मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट बिराजता अपन सौ को दर्शन सुख आपता एवं अपना सौ को इष्टदेव प्राण प्यारा महाश्रेव मूर्ति संकल्प सिद्ध श्री स्वामीनारायण भगवान अपना ऊपर जेमनी अपार करुणा है एवं अपना सौ को गुरुश्री प्रातस्मरणीय परम वंदनीय महामुक्तराज परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी अपना मंदिर महंत स्वामी पूज्यपाद हरिचरणदासजी स्वामी अपना मंदिर कोठारी पूज्य पार्षदवरी हरेश भगत पूज्य परम सुख स्वामी पूज्य करुणासागर स्वामी पूज्य रामानुज स्वामी पूज्य विदेही भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला तमाम भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। वचनामृत नवमું અધૂરું સાળંગપુરનું શું વાત આવી હતી કાલે ગૌરાંગ ભગત? ખાલી સતયુગની યુગના ધર્મ પ્રવર્તવાનું કારણ શું છે? તો શું કારણ બતાવ્યું મહારાજે? શું કારણ બતાવ્યું દિનેશ ભગત? હે? 3 ગુણ. એમાંય પણ જેવા પૂર્વ કર્મ હોય એવા ગુણ વર્તે છે. શું થાય છે? જેવા પૂર્વ કર્મ હોય ને એવા ગુણ વર્તે. પૂર્વ કર્મ જો સારા હોય તો સતયુગની પ્રવૃત્તિ થાય અને પૂર્વ કર્મમાં જો તામસી કર્મ કરેલા હોય રજોગુણ પ્રધાનપણે કર્મ કરેલા હોય તો શું થાય? હૈયામાં રજોગુણની પ્રવૃત્તિ થાય. તો મહારાજે ઉપાય બતાવ્યા હતા. ક્યાં 2 ઉપાય બતાવ્યા હતા? ઉપાય ક્યાં બતાવ્યા હતા મહારાજે? 2 ઉપાય બતાવ્યા હતા. હા, એક તો આત્મનિષ્ઠાનું બળ રાખવું, બીજું શું બતાવ્યું હતું? મહારાજના મહિમાનું બળ બતાવ્યું હતું. આ 2 વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે. જો કારણ કે આપણા જેણે જેણે મુક્તની દીક્ષા લીધી, સભ્યની દીક્ષા લીધી ને એના તો આ કોર્સમાં આવે છે. કોર્સમાં એટલે નહીં આપણે ભણવા બેઠા હોય ને પછી એમાં કોર્સમાં આવે આટલું સિલેબસ છે, આ કોર્સમાં આવે છે. આત્મનિષ્ઠાનું બળ એટલે શું? હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એ. અને ભગવાનના મહિમાનું બળ એટલે છઠ્ઠો કોન્સેપ્ટ. 2 વસ્તુ મહારાજે બતાવી. પછી બહુ સરસ એક વાત મહારાજે છેલ્લે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણે છેલ્લે વાંચ્યો હતો. પહેલાં અત્યારે આપણે એક સભા વાંચીને પછી થોડુંક આગળ એની ઉપર વાત કરીએ. પણ અનુસંધાન શું રાખવાનું છે કથાના પ્રારંભમાં? 40 મિનિટ કથા થાય ત્યાં સુધી મારે મહારાજની મૂર્તિ ભૂલવી નથી. સતત અનુસંધાન એક જ છે કે જે મહારાજની મૂર્તિ મને બહુ ગમે છે એ મહારાજની મૂર્તિમાં મારે મનની વૃત્તિ એકાકાર કરી દેવી છે. મુખે કરીને ભગવાનનું નામ લેવું છે, વૃત્તિએ કરીને પરમાત્માને સેવવા છે અને કાને કરીને કથા સાંભળવી છે. અને કથા કેવી રીતે સાંભળવી છે કે મહારાજ કથા કરી રહ્યા છે. આ કથા વચનામૃતની કથા મહારાજના શ્રીમુખથી હું સાંભળી રહ્યો છું અને મહારાજ મને ઉપદેશ આપી રહ્યા છે. એવી રીતે આપણે કથા સાંભળશું તો મૂર્તિ ભૂલાશે નહીં. આ સતત અનુસંધાન રાખવાનું છે. સાવધાન બધા. એક કે જોલું નથી ખાવું, મન ક્યાંય જવા દેવું નથી. અને એટલા અનુસંધાનથી મારે પરમાત્માની મૂર્તિને ધારવી છે કે અત્યારે ધારેલી મૂર્તિ જેવા દર્શન અત્યારે મેં હૈયામાં કર્યા છે આખો દિવસ તાદ્રશ્ય રહે. મારે કોઈ ગુણનો પ્રવેશ થવા દેવો નથી. કોઈ પણ ગુણનો નથી. રજોગુણ નથી, તમોગુણ, એક સત્વગુણમાંથી પણ નિર્ગુણ યુગમાં જઈ નિર્ગુણ ભાવ પામીને
પરમાત્માની મૂર્તિ મારે હૈયામાં ધારવી છે એવો સંકલ્પ હૈયામાં એટલો દ્રઢ આપણે કરીએ કે ભગવાનને કદાચ જવું હોય ને આગું તો પણ એ જઈ શકે નહીં. એટલે બરાબર બધા રેડી? હાલો, હા. સંવંત 1877 શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સાળંગપુરથી ચાલ્યા તે ગામ કુંડળ પધાર્યા. તે કુંડળ મધ્યે અમરા પટકરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી, ધોળી પછડી ઓઢી હતી, ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળો અંગોરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેને તામસી કર્મ ઘણા કર્યા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે? શું પ્રશ્ન છે યજ્ઞેશભાઈ? પ્રશ્ન શું આવ્યો? વાસના. જેણે તામસી કર્મ ઘણા કર્યા હોય. શું શબ્દ છે? તામસી કર્મ એટલે શું? હે? ન ખાવાનું ખાવાનું એટલું જ ન હોય. તામસી કર્મ એટલે એવા ભયંકર કર્મો જેથી થઈ ગયા હોય, જેની કોઈ હદ નથી, જે પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી, એવા પાપો જેનાથી થઈ ગયા હોય એના હૈયામાં તો કળિયુગ વર્તે જ. તે કોઈ ઉપાય ટળે કે ન ટળે? એક્સ્ટ્રીમ પૂછી લીધું એકદમ. શું પૂછ્યું? એકદમ એક્સ્ટ્રીમ પૂછી લીધું. જેની આગળ કોઈ પાપ વધારે કરી જ ન શકે એવું પૂછી લીધું. જો આ પ્રશ્નની અંદર સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીની દયા સમાયેલી છે. સ્વામીએ પ્રશ્ન શું કર્યો? થોડા ઘણા તામસી કર્મ કર્યા હોય ટળે કે ન ટળે એવું નથી પૂછ્યું. શું પૂછ્યું? જેણે તામસી કર્મ ઘણા કર્યા હોય, એટલે જેણે ઘણા કર્યા હોય એના ટળી જતા હોય તો થોડા ઘણા તો ટળી જ જાય આ ઉત્તરમાં. એટલે સ્વામી એક્સ્ટ્રીમ કેસમાં પૂછી લીધું છે એકદમ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચન વિશે અતિશય શ્રદ્ધા હોય. પેલી વાત શું બતાવી? સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય. શ્રદ્ધા તો ખરી, પણ કેવી કેવી? અતિશય. વિશેષણ વાપર્યું છે, એડજેક્ટિવ. કોઈ વસ્તુને આપણે ઇમ્પોર્ટન્સ આપવું હોય તો આપણે શું કરીએ? એની આગળ અતિશય એડજેક્ટિવ લગાડીએ ને તો એ શું થાય? એ જે નાઉન છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ બની જાય. હી ઇઝ અ ગુડ મેન એટલું કહીએ તો સામાન્ય લાગે, પણ હી ઇઝ અ વેરી બેસ્ટ પર્સન તો બેસ્ટ શું છે અહીંયા? એડજેક્ટિવ છે. અતિશય શબ્દ શું છે અહીંયા? એડજેક્ટિવ છે. એડજેક્ટિવને ગુજરાતીમાં શું કહેવાય? વિશેષણ. એટલે અહીંયા અતિશય શ્રદ્ધા કીધી. અતિશય શ્રદ્ધા તો ખરી, પણ અતિશય તો અતિશય શ્રદ્ધા કેવી હોય? કીધું નથી ને કર્યું નથી. ઘણી વાર તો કહેવાની પણ જરૂર પડે નહીં. એ માનસિક રીતે એનું મન વાંચી લે, અથવા તો શું કરાવવા ઈચ્છે છે આપણી પાસે એને ખબર હોય. કેવું ન પડે કે આટલું કરવાનું છે, આટલું કરવાનું છે, એ કરી જ નાખે. અમુક વસ્તુ એવી હોય કે બધી વસ્તુ પછી કહેવાની ન હોય. સ્વામી કે તો હું કરું, સ્વામી કે તો હું કરું. ખ્યાલ આવ્યો? અમુક વસ્તુ એની રુચિ જાણવી પડે. આપણે આટલા વર્ષોથી સાથે રહેતા હોઈએ, આજ્ઞા મારી એવી સારી વાત છે, પણ અમુક આજ્ઞા એ માનસિક રીતે જાણી લેવી ને એ બી બહુ મહત્વની છે. અત્યારે મારી પાસે આ કરાવવા માંગે છે, શું આટલી વસ્તુ મારી પાસે કરાવવા માંગે છે અને એ આપણે કરી નાખીએ તો એનો રાજીપો પણ કાંઈ અજબ ગજબનો થાય. એટલે અહીંયા અતિશય શ્રદ્ધા હોય. કોના વચન વિશે? પરમેશ્વર તથા સંતના વચન વિશે અતિશય શ્રદ્ધા હોય તથા અતિશય દ્રઢ વિશ્વાસ હોય. હવે બે વસ્તુ અલગ અલગ પડી. શ્રદ્ધા અને વિશ્વાસ અલગ છે કે એક છે? કેવી રીતે? શ્રદ્ધા એટલે શું ને વિશ્વાસ એટલે શું? ગૌરાંગ ભગત હાલો. યજ્ઞેશભાઈ, શ્રદ્ધા એટલે શું ને વિશ્વાસ એટલે શું? બેમાં ડિફરન્સ કરો. આમ તો સેમ લાગે કે નહીં? પણ અહીંયા મહારાજ બે શબ્દ વાપર્યા એટલે અલગ જ હશે. અનિલભાઈ કયો, શ્રદ્ધામાં અને વિશ્વાસમાં ફેર શું? ભાસ્કરભાઈ, જો શ્રદ્ધા એટલે કાર્ય કરવાની ત્વરા, કેટલા વેગથી ને કેટલા એક્સાઇટમેન્ટથી આપણે કાર્ય કરીએ છીએ એ કહેવાય. દાખલા તરીકે યજ્ઞેશભાઈ, તમે સ્ટાર્ટમાં પ્રારંભમાં મંદિરે આવ્યા ત્યારે તમને આટલા સરસ કીર્તન આવડતા હતા બોલતા?
નહોતા આવડતા. પણ સંતોએ કીધું કે નહીં, તમારે સવારે કીર્તન બોલવા. બરાબર છે. તો તમે આ લોકમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, બધી રીતે ક્યારેક તમારી ભૂલે પડી હશે, સ્ટાર્ટમાં રાગ રાગીણીમાં ભૂલે પડી હશે, બરાબર છે. તો તોય પણ તમે એ વસ્તુને જતી કરી અને સંતો હું કીર્તન બોલું છું અને ભગવાન હું કીર્તન બોલું છું એનાથી રાજી થાય છે, તો તમે તમારી લૌકિક મોટપ જતી કરીને પણ શું કર્યું? એ કીર્તન શીખવાનો પ્રયાસ કર્યો. એ તમારી શ્રદ્ધા. સમજાય જેવી વસ્તુ છે. હા, એને શું કહેવાય? શ્રદ્ધા. અને વિશ્વાસ એટલે શું? હા, સ્વામી કહે છે કીર્તન બોલવા જોઈએ, સારી વાત છે, પણ હવે આપણાથી હવે બોલશું ક્યારેક. શું આ વર્ષોથી આપણે તિલચીનનો પાઠ કરીએ છીએ, બરાબર છે. સમજાય જેવી વસ્તુ છે. હવે આ લગભગ મને યાદ છે ત્યાં સુધી 20 વર્ષ થયા આપણા મંદિરમાં કથા પછી તિલચીનનો પાઠ થાય છે, બરાબર છે. તો 20 વર્ષથી ઘણા કથામાં આવે છે અને હજી ઘણાને આવડા જ નહીં. એનું કારણ શું? શ્રદ્ધા છે, ના સોરી, વિશ્વાસ છે. તિલચીનનો પાઠ કરવો જોઈએ, એથી ભગવાન હૈયામાં સ્ફુરી આવે, ભગવાનની મૂર્તિ અંતરમાં તાદ્રશ્ય થાય. પણ કર્યું નહીં એટલે શ્રદ્ધામાં ખોટ છે. સમજાણું? કીધું નથી ને કરી નાખ્યું નથી, એ શ્રદ્ધા. અને હા, વાત સાચી છે, વાત સાચી છે, આમ જ કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, એ વિશ્વાસ. પણ કરે નહીં. ખ્યાલ આવ્યો? નથી કહેતા આપણે ઘણીવાર કોકને કહીએ કે બહારનું ખવાય નહીં, બજારી વસ્તુ ખવાય નહીં, જેના હાથનું ન ખપતું એ ખવાય નહીં. ના, તમારી વાત સાચી, 100% સાચી. એમ જ હોવું જોઈએ અને એમ જ કરવું જોઈએ. અને આમ કરવાથી જ કલ્યાણ થાય, એ વિશ્વાસ. પણ કરે કાંઈ નહીં. શું? તમારી વાત સાચી, તમારી વાત સાચી, પણ મારાથી થાય, એ શ્રદ્ધામાં ખોટ. એટલે ખ્યાલ આવ્યો? 2 વસ્તુ હોવી જોઈએ. શું? તામસી કર્મ આપણે એ વાત જોઈ છે, તામસી કર્મ ટાળવા માટે 2 વસ્તુ અનિવાર્ય છે. ખાલી વિશ્વાસ હશે તોય નહીં ચાલે. વિશ્વાસ હશે હાથ જોડીને ખપાવી નાખશે, નહીં નહીં બરાબર છે, બરાબર છે, બરાબર છે, પણ કરશે કાંઈ નહીં. ખાલી શ્રદ્ધા હશે તોય નહીં ચાલે. ઘણીવાર કેવું થાય કે મને સ્વામીએ કીધું છે રોજ તું મંદિરે આવજે, તારું ફલાણી વસ્તુ પૂરી થઈ જશે, બરાબર છે. તો સ્વામીએ કીધું એટલે આવા માંડ્યા. સ્વામીએ કીધું, ગુરુશ્રીએ કીધું કે વડતાલની પૂનમ ભરજે, 5 પૂનમ, તને જે આ તકલીફ છે ને જતી રહેશે. વડતાલ 5 પૂનમ ભરવા માટે જઈએ છીએ ગુરુશ્રીના વચને કરીને, બરાબર છે. પણ હૃદયમાં હૈયામાં એવો હજી વિશ્વાસ નથી, પૂનમ તો ભરું છું, મારું કામ પચશે કે નહીં. ગુરુના વચનને વિશે શ્રદ્ધા છે. અહીંથી છેક વડતાલ લાંબા થઈ ગયા, આપણે ત્યાં દર્શન પણ કર્યા, પણ દર્શન કરતાં કરતાં મનમાં એવો સંકલ્પ છે કે 5 પૂનમ ભર્યા પછી કામ નહીં થાય તો એ વિશ્વાસમાં ખોટ. શ્રદ્ધા ખરી, શ્રદ્ધા થઈ ગઈ, અહીંથી ગયા ખરા, હાલો કીધું છે એટલે જાઓ, ગયા. પણ શું, જે હૈયામાં જે ઉણપ રહે છે ને કે મારું કામ લક્ષ્મીનારાયણ દેવ કરશે કે નહીં, હરિકૃષ્ણ મહારાજ કરશે કે નહીં, એ વિશ્વાસમાં ખોટ છે. એટલે બંને વસ્તુ ખૂબ જરૂરી છે. વિશ્વાસ અને શ્રદ્ધા ખૂબ અનિવાર્ય છે. તામસી કર્મ કેવા આપણા સંતોએ ટાળી નાખ્યા છે, જેણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી છે. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ રૂડા રખડું નામ સાંભળ્યું છે? રૂડિયા રખડું કોણ હતો? દિનેશ ભગત. જોબન પગીનો રાઈટ હેન્ડ હતો. કોણ હતો? જેવો જોબન પગી ખુખાર ને એના કરતા ભયંકર હતો. બામરોલી ગામનો હતો. ક્યાંનો હતો? બામરોલીનો. એવું શરીર કાળું ડિબાંગ, આપણા માથાના વાળ કાળા કેવા હોય એવું તો એનું શરીર કાળું હતું. બોલો, ભયંકર. અંધારામાં ઊભો હોય તો ખાલી દાંત જ દેખાય. હશે ને ગૌરાંગ ભગત? તો ખાલી દાંત જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં, એવો ભયંકર. અને કેવા તામસી કર્મ કરેલા ખબર છે? જીવતા સર્પને પકડે, જીવતા સર્પને પકડે, મોઢાથી એક વેંત આમ હાથ માપે, આમ વેંત હાથ માપે, મોઢું કાપી નાખે આગળથી. પૂંછડીથી વેંત માપે, પૂંછડી કાપી નાખે. ઉકળતા પાણીમાં એ નાખે, એના બોડીને બાફી નાખે અને ખાઈ જાય. બોલો, મીઠું નાખીને. કેવા તામસી કર્માના, ભયંકર. અને હવે ઘટના એવી ઘટેલી, જોબનપગી ભગત થઈ ગયેલા. મહારાજે જોબનપગીને ડભાણના યજ્ઞમાં ઘોડીએ દર્શન આપેલા. અને પછી જોબનપગી માણકી ચોરવા ગયેલો. સયાજીરાવ સરકાર પાસે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગયા હતા, ત્યારે જોબનને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણમાં કંઈ ચમત્કાર નથી, એની પાસે જે માણકી છે ને એ ચમત્કારી છે, એટલે સ્વામિનારાયણ વિશ્વમાં પૂજાય છે. મને જો એ માણકી મળી જાય તો અત્યારે તો ખાલી ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતો ફેમસ છું. મને જો એ માણકી મળી જાય ને તો આખા ભારત વર્ષ ઉપર મારું સામ્રાજ્ય થાય. સામ્રાજ્ય એટલે ચોરીનું, મોટો દકેત થાવ. શું થાવ? જોબનપગીનો આવો સંકલ્પ હતો. એ સંકલ્પ કરીને ઘોડી ચોરવા માટે ગયા.
ઘોડી ચરવા માટે ગયા, રાત સુધી રોકાણા, અને રાતના જ્યાં ઘોડી ચરવા માટે ગયા, ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ જાણીને શું કર્યું, જેટલી ઘોડી હતી એટલા રૂપે ભગવાન થયા અને એટલા રૂપે જોબન પગીને દર્શન આપ્યા. પછી જોબન પગીના મનમાં થઈ ગયું આ તો પરમાત્મા છે સાક્ષાત. વળતો પાછો આવ્યો, પણ પાછા આવતા આવતા મનમાં વિચાર કરવા લાગ્યો કે જોબન હું સમુદ્ર જેવો અને સ્વામિનારાયણ જેવા ખાબોચિયામાં ડૂબું છું, ન હોય. અને જો સ્વામિનારાયણ ભગવાન હોય તો સંકલ્પ બે કર્યા. શું સંકલ્પ કર્યા ગૌરાંગ ભગત? નથી ખબર? વડતાલજી આવ્યા, પણ આ સંકલ્પ તો યાર ખબર હોવી જોઈએ. ભાસ્કરભાઈ, 2 સંકલ્પ જોબને કર્યા હતા. યજ્ઞેશભાઈ ખબર? કોઈને ખબર? કયો? હા, પેલો સંકલ્પ શું કર્યો? મારી મેડીની ગોખ ઉપર બેસી અને પોતાના કંઠમાંથી ગુલાબનો હાર, હું ઘોડી ઉપરથી આવું અને ગુલાબનો હાર મારા કંઠમાં પહેરાવે અને મને કે જોબાન હવે તો માન, અમે ભગવાન છીએ તો અમે એને ભગવાન માન્યા. કેટલી બધી વાર ઘર સભામાં કીધું ચરિત્ર ગુરુશ્રીએ. એટલે આવી રીતે જોબન પગી તો ભગવાનના આશ્રિત થયા હતા. હવે પછી બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વડતાલનું મંદિર કરવાનો પ્રારંભ કર્યો. લક્ષ્મીનારાયણ દેવ આદિ હરિકૃષ્ણ મહારાજ પધરાવાનું નક્કી કર્યું અને ગામડે ગામડે સ્વામી ગામડે ફરતા હતા. ઉઘરાણું તો કરવું પડે ને પૈસાનું, એમને મંદિર થાય છે. જગ્યા જોબન પગીને બાપુભાઈ આપી, પણ પૈસા મંદિર બનાવવા માટે સ્વામી ઈંટો ઉઘરાવતા, સ્વામી ચૂનો ઉઘરાવતા, સ્વામી ગોળ ઉઘરાવતા. વડતાલ મંદિર કેવી રીતે બન્યું છે ખબર છે? ગોળ અને ચૂનાના મિક્સચરથી, ગોળને ગરમ કરેલો અને ચૂનામાં મિક્સ કરેલો, એવી રીતે વડતાલ મંદિરના પાયા ચણાણા છે. એટલું બધું મજબૂત જોડ હોય ને, હજારો વર્ષો સુધી આ જોડને કાંઈ ન થાય. ગોળ અને ચૂનાનો લેપ કરેલો છે. જેમ આપણે સિમેન્ટ કોન્ક્રીટનો ન કરીએ એમ ગોળ ને ચૂનો વાપરેલો છે. આપણા મ્યુઝિયમમાં એ જ કરવાના છે. ગુગળ, ગોળ અને ચૂનો જે અક્ષરભુવન થાય છે ને, એમાં પણ એ જ કરવાના છે. હજારો વર્ષો સુધી મંદિરને આવરતા હોય, કાંઈ ન થાય. બોલો. એટલે બ્રહ્માનંદ સ્વામી જોબન પગીને સાથે લઈને ફરતા હતા. ચરોતરના પ્રાંતમાં, ચરોતરના નાના નાના ગામડામાં, નેહડાઓમાં જ્યાં જાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું આવું ભવ્ય સદાવ્રત, અભયદાનનું, આ લોકનું, અને ત્યાં કોઈ અભ્યાગત આવે એને જમાડવાનું આવું સદાવ્રત તે વખતે મહારાજને ચાલુ કરવું હતું. અને એ સદાવ્રત આજે પણ અક્ષુણ્ય ચાલુ છે. બોલો, બિલકુલ એમાં ખલેલ પડી નથી. આજે પણ વડતાલ જાઓ, હજારોની સંખ્યામાં ભક્તો દર્શન પણ કરી શકે, જમી પણ શકે અને રોકાઈ પણ શકે એવી વ્યવસ્થા વડતાલની અંદર છે. પણ એના પાયા કોણે નાખેલા? સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી. વિઝન કેવો છે સ્વામીનો વિચાર કરો. તે વખતે સ્વામી નાના નાના ગામડામાં જાય. આપણે વાત એ જોઈ રહ્યા છીએ કે જોબન પગી સાથે હતા. હવે જોબન પગી સાથે હતા એટલે જ્યાં જ્યાં જાય ને સંતો, કારણ કે વડતાલ એટલે ચરોતર આસપાસનો પ્રાંત છે ને, અતિશય લીલો પ્રાંત હતો. જ્યાં જાય ત્યાં ક્યાંક ધજા ખોડેલી હોય, ક્યાંક કોઈક પથ્થર ઉપર સિંદૂર ચોપડેલું હોય, ક્યાંક કોઈક ડેરું કરેલું હોય, ક્યાંક કોઈક માતાજી પધરાવેલા હોય. બ્રહ્માનંદ સ્વામી કે આ વગડાની અંદર, જંગલની અંદર કોઈ ના આવે ત્યાં ધજાઓ, ત્યાં સિંદૂર ચોપડેલું છે પથ્થર ઉપર, ક્યાંક માતાજી, ક્યાંક ડેરી કરેલી છે. આ બધું છે શું? જોબન પગી અહીંયા આટલા બધા આસ્તિક લોકો રહે છે? જોબન પગી દાંત કાઢ્યા. સ્વામી કાંઈ આસ્તિક લોકો નથી રહેતા. આનો કારસ્તાની તો હું પોતે છું. શું? આનો કારસ્તાની હું પોતે છું. આ બધી જે જગ્યા છે ને, ખાલી 1-2 નથી, આવી 64 જગ્યાઓ છે આખા ચરોતર પ્રાંતની અંદર. કેટલી? 64 જગ્યાઓ. કે આનું રહસ્ય શું? અહીંયા તાંત્રિકો, તું કંઈક તંત્ર વિદ્યા જાણે છે? તું તાંત્રિક છો? કે તાંત્રિક તારા કોઈ ગુરુ છે એની પાસે કંઈ વિદ્યા કરાવે છે તું? એ કે ના ના સ્વામી, તાંત્રિકે નથી ને કાંઈ મારા કોઈ ગુરુએ નથી ને અહીંયા કોઈ ભગવાન કે દેવળ બેવડ કશું નથી. તો આ છે શું? એ કે અમારા મીટિંગ પોઈન્ટ છે. શું છે આ? અમારા મીટિંગ પોઈન્ટ છે. અમારે જ્યાં ચોરી કરવી હોય ને ત્યારે અમે અહીંયા આવી અને પશુનો અવાજ કાઢીએ. દાખલા તરીકે શિયાળીઓનો અવાજ કાઢીએ. શિયાળનો અવાજ કાઢીએ એટલે મારી જેટલી ટોળકીના અહીંયા જેટલા રહેતા હોય ને એને બધાને ખબર પડે કે સરદાર આવી ગયા છે, એટલે બધા આવી જાય. અહીંયા આવી અને અમે અહીંયા મીટિંગ કરીએ કે અત્યારે કયા પ્રાંતને લૂંટવાનો છે. એ મીટિંગ કરીએ, પછી જઈએ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે. જે પ્લાન બનાવ્યો હોય, આ પ્લાન બનાવવાની જગ્યા, પછી જઈએ, પ્લાન પૂરો થાય, લૂંટી લઈએ, મારી નાખીએ લોકોને, ધન લૂંટીને લાવીએ. એ પાછું આ જગ્યા ઉપર બેસીને આપસમાં વાટીએ કેટેગરી પ્રમાણે, કોણે કેટલી મહેનત કરી છે એ પ્રમાણે બધાને મળે. એટલે આવી 64 જગ્યાઓ હતી. 64
કે આવું બધું અમે કરીએ, એમાં હું પોતે બધે ન જાઉં કે મારો રાઈટ હેન્ડ રૂડિયો રખડું વડતાલનો એ બધું કરતો હોય. સ્વામી આશ્ચર્ય પામી ગયા, રૂડિયો રખડી છે કોણ? કે મારો ખાસ મિત્ર છે એકદમ. મારા બધા કામ આવા 64 જગ્યાઓ અને મારા આવા 64 બાતમીદારો અને 64 મેં પ્રાંતના આગેવાન કરેલા. કેમ આપણે ગુરુશ્રી મહંત કર્યા છે બધે એવી રીતે જોબનપગીએ મહંત કરેલા 64 જગ્યાઓના. એ જગ્યામાં અહીંયાથી અહીંયા સુધી બીજા કોઈ પગ નહીં મૂકવાનો, એ સ્થાન સુધી બીજા કોઈ લૂંટ નહીં કરવાની, જોબનપગીને બેઠે બેઠો ભાગ આપવાનો. આવું બધું તો હતું. જોબનપગીની હાંક વાગતી એવી. ત્યાં 64 જગ્યાઓ ઉપર જઈ અને રૂડિયો રખડું બધાને બાતમી આપે કે અત્યારે જોબનભાઈએ આવી રીતે કીધું છે, આવી રીતે આ પ્રાંતને આવી રીતે લૂંટી જોબનપગીને આટલો ભાગ આપવાનો છે. સોમનાથનું 10 મણનું સોનાનું છત્ર લૂંટી આવ્યા હતા. બોલો, ભગવાન શંકરનું એ વખતે જોબનપગીના માણસો. આ બાજુ પંઢરપુર ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરમાં જઈને પણ તિજોરી તોડી આવ્યા હતા. સયાજીરાવ સરકારની તિજોરી તો કેટલી વાર તોડી, ઓલા કશિયાભાઈને તો રગદોળી નાખ્યા. એ વખતે જોબનપગી ઉપર સયાજીરાવ સરકારે 50,000નું ઇનામ આપેલું. શું? આને કોઈ જીવતો પકડી આપે તો એ વ્યક્તિને 50,000નું ઇનામ, કોઈ મરેલો પકડી આપે એનું ડેડ બોડી મારી સામે હાજર કરે તો 25,000નું ઇનામ. આપણે એ વાત જોઈએ છે તામસી કર્મ કેવા હોય. 25,000નું ઇનામ, આવા તો ઇનામ જાહેર કરેલા. હવે તો આ ઇનામ 50,000 તે વખતે એટલે કેટલી મોટી રકમ કહેવાય. તો ઘણા બધા આવે જોબનપગીને મારવા માટે, જોબનપગીને પકડવા માટે. વડતાલની સીમની અંદર દાખલ ન કરી થાય. બોલો, જોબનપગીના આ જે અંગરક્ષક હતો કોણ? રૂડિયો રખડું. વડતાલમાં આખી રાત અને આખો દિવસ રખડ્યા રાખે તીરકામઠું લઈને. એક નાની એવી આવી સફેદ ધોતી, ઉપરથી શરીર ખુલ્લું, ઉપર માથું ખુલ્લું, પગમાં કોઈ ચંપલ પહેરેલા નહીં, કાળો ડિબાંગ રાક્ષસ જેવો માણસ. અને કોઈ જોબનપગીને પકડવા માટે વડતાલ પ્રવેશ કરે ત્યારે તીરકામઠું લઈને મારી નાખે. કેટલા અધિકારીઓને મારી નાખ્યા, કેટલી છાવણીઓ, આજુબાજુ છાવણી નાખે ને પકડવા માટે, પ્લાનિંગ કરવા માટે ટેન્ટ નાખે, અને ત્યાં લોકો રહેતા હોય ને આ પકડવા માટે, અમલદારો કે અધિકારીઓ કે જમાદારો, એ બધાને જીવતા બાળી નાખેલા રૂડિયા રખડુએ. બોલો, આટલો બધો જોબનપગીનો સમર્પિત માણસ. અને વાત કરતા 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 જોબનપગીએ વાત કરી કે એક વખત અમે પેટલાદ લૂંટવાનું પ્રયાણ કરેલું. બધાએ નક્કી કર્યું કે પેટલાદ લૂંટી લેવું છે. પેટલાદ લૂંટી લેવું છે, એમાં મારી સાથે રૂડિયો રખડું. પેટલાદ લૂંટ્યું અને પછી ગયા કશિયાભાઈ હતા ને પેટલાદના, કશિયાભાઈની તિજોરી ફાડી એટલે કશિયાભાઈએ વેર લેવાનું નક્કી કર્યું. કશિયાભાઈ મારી પાછળ દોડતા દોડતા વડતાલ સુધી આવ્યા. વડતાલની સીમમાં જ્યાં પ્રવેશ કર્યો, રૂડિયા રખડું એને બંદી બનાવી અને છાતી ઉપર બેસી ગયો. એને મારવાનો હતો. કશિયાભાઈ હાથ જોડી દીધા કે ભાઈ સાહેબ મને મારતો નહીં. આવો ભયંકર રૂડિયો રખડું. પણ સ્વામી શું કહું, પાપ કર્મ તો ભોગવવા પડે છે. બ્રહ્માનંદ સ્વામી કે જોબન તારી વાત સાંભળીએ ને તો સંસર્ગ દોષ લાગે. આ વાત તારી સંભળાય નહીં, તારી લીલાઓ કોઈ દી સંભળાય નહીં ને કોઈને સંભળાવાય પણ નહીં. પણ આપણે કહેવાનું તાત્પર્ય કે તામસી કર્મ આવા હોય છતાંય પણ ભગવાન કે ભગવાનના સંતના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય તો કેવું જીવન થાય, આપણે એ વાત જોઈ છે. આવો ભયંકર રૂડિયો રખડું કે રૂડિયા રખડુંનું કામ શું ખબર છે? સવાર સાંજ મારા ઘરે આવીને જમી જાય. જોબનપગી સ્વામીને કહે છે, જમવા માટે આવે ત્યારે ખમાચ, એક સવારના ખમાચ ભરતો આવે ને એક સાંજના ખમાચ ભરતો આવે. ખમાચ એટલે બેગ. બેગ શેની ખબર છે? શેની બેગ હતી? ઈ ઓલું હરણિયું હોય ને, હરણિયું, એના ચામડાની બેગ બનાવેલી. અને એ ખમાચમાં સ્વામી પૂછે ભરે શું? કે સસલા, મૃગલા, માછલા એનું માંસ લેતો આવે. અને એ અમે આમ ડાયરો થાય રાતે લૂંટીને પછી થાકેલા હોઈએ, બેઠા હોઈએ, બધું શેકાતું હોય, બધું બફાતું હોય, મસાલા બસાલા નખાતા હોય ને અમને અપાતું હોય. અમે દારૂની પ્યાલીને અફીણ પીતા હોઈએ અને સાથે સાથે એક એક બટકું ખાતા હોઈએ એનું ચકનો. આવા તો હતા બે. બોલો, જોબનપગીને આ બધા સાથીઓ આવા હતા. તો સ્વામી કે મહાભયંકર હતા હો તમે લોકો તો. એ કે મને તો સ્વામી શ્રીજીએ સુધાર્યો, પણ રૂડિયા રખડુંનો ઉદ્ધાર કરો. આટલું બોલતા જોબનપગીની આંખમાં આંસુ આવી ગયા. હવે સમજાય જે વસ્તુ છે. આ ભૂમિકા બાંધી એટલા માટે મેં તમને કંટાળો હતો, આવી રીતે શું લઈને મંડ્યા છે. ભૂમિકા એટલે બાંધી કે તામસી કર્મ આવા ભયંકર હતા છતાંય પણ ભગવાનના સંત જ્યારે દયા કરે છે જીવ ઉપર ત્યારે કઈ કક્ષાએ જીવને પહોંચાડી દે છે. કહેતા કહેતા જોબનપગીની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી
કરેલા કર્મ ખરેખર ભોગવવા પડે છે. રૂડા રખડુએ જે લોકોને માર્યા છે, લોકોને જીવતા સળગાવી દીધા છે, કેટલાય જીવોની કતલેઆમ બોલાવીને ખાઈ ગયો છે, અત્યારે ભોગવી રહ્યો છે. શરીરે જીવડા પડ્યા છે, રૂવાડે કીડા પડ્યા છે. સ્વામી એ કે કીડા એને હેરાન ન કરે એટલા માટે અમે એના શરીર ઉપર કાપીને માંસ નાખીએ છીએ, જેથી કરીને જીવડાત એને ખાય, એ માંસને ખાય અને એને પીડા ઓછી થાય. એવી ભયંકર પીડા અત્યારે રૂડા રખડુને થઈ રહી છે. હવે વિચાર કરો, સંતનું હૃદય કેટલું બધું દયાળુ છે. આટલું બધું સાંભળ્યા પછી પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને એની ઘૃણા નથી થઈ. કલ્પના કરવા જેવી વસ્તુ છે. દાખલા તરીકે આપણા સંતો એવા જ છે. તમને પરમ દિવસનો ઘટના ખબર નહીં હોય હજી બધાને. પરમ દિવસ આપણે ત્યાં રવિન્દ્ર ચૌહાણ આવવાના હતા, બરાબર છે. એનો ફોન ચાલુ ઉપર હતો ને, ડાયસ ઉપર ત્યારે આવ્યો. એ કે મેં આ તો ગયા હું ब्रिज पे खड़ा हूँ, ओवर ब्रिज ऊपर उभो तो कि ब्रिज पे खड़ा हूँ लेकिन मेरे को आने का इच्छा नहीं हो रहा है. क्या हो गया सर? कि आज मैंने नॉनवेज खाया है, संडे है ना, रत्नागिरी था, तो अभी रत्नागिरी में तो उधर सब हमारे रिलेटिव लोग सब खाते, तो मैं आने वाला था तो उन्होंने खास बनाया था, तो उनको ना नहीं बोल सका मैं, तो मैंने नॉनवेज खाया है, तो मैं क्या करूँ, मेरे को पाप लगेगा ना मैं आऊँगा तो. 6 મંદિરો ઠાકોરજી બિરાજે છે, પાપ તો લાગે. એટલે મેં વળી પતિત પાવન સ્વામીને પૂછ્યું, સાહેબ આમ કે છે? સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીએ રૂડા રખડું જેવાના કલ્યાણ કર્યા, તો આ તો ખાલી માંસ એકવાર ખાઈને બેઠો છે. બોલાવી લો, વાંધો નહીં, અમે નાઈ લેશું, એને શું ફેર પડે છે? એનું સારું થતું હોય તો બોલાવી લો. પણ એના જ મનમાં સંકલ્પ ન થયો કે મારે જવાય નહીં. બાકી આપણા સંતો તો આવાનાય કલ્યાણ કરવા તૈયાર છે, સમજાણું? આવાનાય કલ્યાણ કરવા તૈયાર છે. એટલે રૂડો રખડું ના આખું એનું વ્યાખ્યાન સાંભળ્યા પછી સ્વામીને આપણે ઘૃણા નથી થઈ. સ્વામી કે હાલો આપણે રૂડા રખડુને દર્શન દેવા માટે જઈએ. જોબન પકી તો આમ ધ્રુસકા મૂકીને રડવા લાગ્યા. સ્વામીને પગ પકડે, સ્વામી મેં એના આવા પાપો કીધા છતાંય પણ તમે એને દર્શન દેવા માટે જશો? એ કે હા, સારા સદગુણી માણસોનું તો કલ્યાણ અમથાય થશે. અમારું પ્રાગટ્ય અને અમારું વિચરણ આવા લોકોના કલ્યાણ માટે જ છે. શું છે? ભગવાન સ્વામિનારાયણનો આ બ્રહ્માંડમાં આવવાનો એક હેતુ એ પણ છે, બદ્ધ જીવોને મુક્ત બનાવવા. શું છે? મુક્તનું ને મુમુક્ષુનું કલ્યાણ તો કોઈ પણ કરે, પણ બદ્ધ જીવાત્મા છે જે કોઈ રીતે ધામમાં જાય એમ નથી, જે કોઈ રીતે સદાચારના માર્ગે ચાલે એમ નથી, એવા જીવાત્માને પણ સદુપદેશ આપી એના પાપ કર્મોને છોડાવી અને ભગવાનના ધામ સુધી પહોંચાડવા, એના માટે જ ભગવાન અને ભગવાનના સંતો અક્ષરધામમાંથી આ પૃથ્વી પર આવેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી શું કીધું કે હાલો આપણે એને દર્શન દેવા માટે જઈએ. અત્યારે છે ક્યાં રૂડો રખડું? ક્યાં છે? તો કે બામરોલીમાં એની કુટિયાની અંદર એક ખાટલાની અંદર સૂતો છે ને બાવકારા નાખે છે. સ્વામી તમને લઈ તો જાઉં, પણ આખો જે ઓરડો છે એમ નહીં, પણ એ જ્યાં રહે છે ત્યાંથી 100 મીટર સુધી એવી ગંધ આવે છે કે આપણે સહન ન કરી શકીએ. દાખલા તરીકે ઉંદર ક્યાંક મરી જાય અને પછી થોડાક દિવસ સડે પછી કેવી ગંધ થાય. દાખલા તરીકે આટલું ઉંદર સડે છે અને આવું ગંધાય છે, તો આ તો રૂડા રખુડાના શરીરમાં સડો પેદા થયો ને એના લીધે જીવડા પડેલા, કેવું ગંધાતું હતું શરીર. છતાંય પણ બ્રહ્માનંદ સ્વામી શું કીધું? કાંઈ વાંધો નહીં જોબન, આપણે એને દર્શન આપવા માટે જવું છે. જોબન પગી અગાઉથી એના 2 સાથીદારોને મોકલ્યા. એક કામ કરો, જાઓ રૂડા રખડુને ભલે શરીરમાં બળતરા થાય પણ એને સ્નાન કરાવો. પહેલાં સ્વામી આવે છે એને નવડાવો, એના શરીર ઉપર ગરમ પાણી નાખો, ગરમ પાણી નાખી અને એનો ખાટલો બદલી નાખો, ખાટલો બદલી અને એ જે ઓછાડ ઉપર સૂતો તો એ ઓછાડ બદલી નાખો, અગરબત્તીઓ કરો, નકા સ્વામી ત્યાં ઊભા નહીં રહી શકે. વિચાર કરો, કલ્પના કરવા જેવી વસ્તુ છે, કેટલું ગંધાતું હશે. બીજા નંબરમાં ગંધાતું હશે તો ઠીક, પણ રૂડા રખડુના શરીરમાં વેદના કેવી થતી હશે? આવી અસંખ્ય વેદનાની અંદર બ્રહ્માનંદ સ્વામી રૂડા રખડુ પાસે ગયા અને બ્રહ્માનંદ સ્વામી રૂડા રખડુને જોઈને બ્રહ્માનંદ સ્વામીના હૃદયની અંદર આમ આંચકો લાગ્યો. આહા, હે મહારાજ, આ જીવ પર કંઈક દયા કરો. એના કર્મ સામે તમે જોશો ને એની કરણી સામે તમે જોશો નહીં. હે મહારાજ, આજે હું જો તમારો સાધુ હોઉં ને અને મારા જીવનની અંદર કાંઈ પણ સત્કૃત્ય થયા હોય ને, તો મહારાજ આ રૂડા રખડુની વેદના તમે ટાળો. વિચાર કરો, આ સંતનું હૃદય કેટલું બધું દયાળુ છે. બ્રહ્માનંદ સ્વામી પોતાના હાથમાં પાણી લઈ રૂડા રખડુનો હાથ પોતાના હાથમાં રાખી
અને વર્તમાન ધારણ કરાવ્યા કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ હરિકૃષ્ણમ દેવમ પ્રપન્નોસ્મિ સપાતુમામ. પાણી મૂકી એના શરીર પર પાણી જ્યાં છાંટ્યું ને રૂડા રખડુની વેદના 90% બંધ થઈ ગઈ. બોલો, આ શરીરમાં બળતરા, શરીરમાં દુખાવો, શરીરમાં અમુક વસ્તુ અમુક ડિપ્રેશન, આ શું કામ થાય છે ખબર છે? આપણા પૂર્વ કરેલા કર્મોના આપણને પાપ લાગેલા છે, જેથી કરીને આ બધું થાય છે આપણને. રૂડા રખડુને પણ એ બધા કર્મો કરેલા હતા, જેથી કરીને બહુ પાપ હતા, પણ પાપ બધા ટળી ગયા, શરીરની વેદના પણ શાંત થઈ. અને પછી સ્વામી પાસે હાથ જોડીને કીધું કે હે સ્વામી, હવે મને આમાંથી બહાર કાઢો, હવે મારો ઉદ્ધાર કરો. જોબન ભાયા, જોબન પગી મારા ગુરુ હતા, મારા સરતાજ હતા, એના માટે હું કામ કરતો હતો. એ જો સુધરી ગયા હોય તો હવે મારે પણ સુધરવું છે. બ્રહ્માનંદ સ્વામી ત્યાં ને ત્યાં રૂડા રખડુને કીધું, રૂડા, હવે રખડુમાંથી ભગત થવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તને દુનિયા રૂડો રખડું કરીને બોલાવતી હતી, હવેથી તારે રૂડા ભગત થવાનું છે. સંકલ્પ કર રૂડા કે આ તકલીફમાંથી, આ પીડામાંથી ભગવાન સ્વામિનારાયણ જો તને બહાર કાઢે ને તો અત્યારે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થઈ રહ્યું છે, એમાં તનતોડ મહેનત કરીને સેવા કરીશ. પોતાના શરીરને જોઈશ નહીં, શરીરને એ મંદિરના પાયાની અંદર, મંદિર ચણતરની અંદર એટલી મહેનત કરીશ, આ શરીરને એવું ઘસી નાખીશ કે ભગવાનને રાજી ન થાવો ને તો પણ થવું પડે. એટલું જ નહીં, મંદિર થઈ જાય ને, જ્યાં સુધી તારો દેહ રહે ને, જ્યાં સુધી તું હાલતો ચાલતો રહે ને, ત્યાં સુધી મંદિરમાં વાળવાની, મંદિરમાં પોતા મારવાની સેવા તારી. રૂડા રખડુએ કીધું, વાંધો નહીં સ્વામી, આજથી પ્રતિજ્ઞા બનું છું. અને ધીરે 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 શરીર સાજું થવા લાગ્યું. જે ઘા બધા રૂજાવા લાગ્યા, જો તમને ખબર હોય તો ઘા રૂજાય ને પછી ઉપર ભીંગડું થાય, ખબર હોય તો આ ભીંગડું થાય અને પછી મીઠી આમ ખંજવળ આવે. રૂડા રખડુના શરીરના ઘા રૂજાવા લાગ્યા અને શરીરમાં મીઠી ખંજવળ આવવા લાગી. રૂડો રખડું તો જાણે આનંદમાં આવી ગયો. આહા હા, ઓલા સાધુડા કેટલા મહાન, એ મારી પાસે આવીને મારી વેદના લઈ ગયા. એ સંતને ધન્યવાદ છે. એ સંત જેની ઉપાસના કરે છે સાક્ષાત પરમાત્માને ધન્યવાદ છે. મને નવું જીવન આપીને ગયા છે સ્વામી. અને રૂડો રખડું સાજો થયો, દોટ મૂકીને વડતાલ મંદિરે ગયો. અને દોડતા દોડતા મંદિરની અંદર 9 લાખ જે પાટડા ઈંટો મુકાણી છે ને, જે સંપ્રદાયનો ઇતિહાસ બોલે, વડતાલ મંદિરના પાયા અંદર 9 લાખ પાટડા ઈંટો મુકાણી. ઈંટોનો મૂકનાર ભગવાન સ્વામિનારાયણની સાથે આ રૂડો પણ હતો. મંદિરના ચણતર કામની અંદર ખૂબ મહેનત કરી, મંદિર ચણાઈ ગયું, મંદિરની પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી પણ રૂડા રખડુએ મંદિરની ખૂબ સેવા કરી. આખું ફળ્યું, કારણ કે બળ્યો તો હતો, શરીર તાકાતવર તો હતું, 6-6.5 ફૂટનો આમ ગભરું જવાન તો હતો, કાંઈ હતું નહીં આગળ પાછળ. બ્રહ્માનંદ સ્વામીએ મંદિરમાં રાખેલો. બ્રહ્માનંદ સ્વામીએ પછી તો એને મુંડન કરાવી દીધું, સ્નાન કરાવ્યું. સંપ્રદાયનો ઇતિહાસ બોલે, કાળો ડિબાંગ જેવો, માથાના વાળ કાળા હોય એવો રૂડો રખડું ભયંકર હતો. પણ સ્વામીના પ્રતાપથી એનો વાન પણ સુધરી ગયેલો. બોલો, કાળામાંથી ગોરો થઈ ગયેલો આ સંતના પ્રતાપે. કારણ કે પછી તો ખાવાનું પણ સાત્વિક હોય, સ્નાન કરવું, પવિત્ર જીવન જીવવું, ભગવાનની નામ આરાધના કરવી, જેથી કરીને વાન પણ સુધરવા લાગ્યો. નિત્ય પરમાત્માની મંદિરે જઈ કીર્તન બોલે, મંદિર વાળે, ચરણરજ માથે ચડાવે, આવું બધું જીવન એનું ક્રમ થયેલું. એટલે કહેવાનો આશય કે આવા ભયંકર, પછી તો સ્વામીએ શું કરાવ્યું હતું ખબર છે? છેલ્લે રૂડા રખડુને મુંડન કરાવી, આવી પછેડીને ખેસ ઓઢાડીને પોતાના મંડળમાં બ્રહ્માનંદ સ્વામી રૂડા રખડુમાંથી રૂડા ભગત કરી અને રૂડા ભગતને પાર્ષદ પણ કરેલા. વિચાર કરો, એક સમય કેટલું હલકું જીવન જીવનારો વ્યક્તિ એ ક્યાં સુધી પહોંચી શકે? પેટાળામાં શું છે? બે વસ્તુ કઈ આમાં આવી? હા, ભગવાન પરમેશ્વર અને સંતના વચનને વિશે અતિશય શબ્દ શું વાપર્યો છે? અતિશય વિશ્વાસ અને અતિશય શ્રદ્ધા જો હોય, અતિશય શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ, બે શબ્દ છે. બેની આગળ એડજેક્ટિવ લગાડ્યા. શ્રદ્ધાની આગળ શું લગાડ્યું? અતિશય. વિશ્વાસની આગળ શું લગાડ્યું? દ્રઢ. જોજો બે વસ્તુ કેટલી પાવરફુલ થઈ જાય. શ્રદ્ધા અને વિશ્વાસ એમ પણ કહી શકતા હતા, પણ શબ્દ શું લગાડ્યો? વિશ્વાસની આગળ અતિશય લગાડો. શ્રદ્ધાની આગળ અતિશય લગાડ્યું અને વિશ્વાસની આગળ દ્રઢ લગાડ્યું. તો ગમે એવા તામસી કર્મ હોય તેનો નાશ થઈ જાય છે અને કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કરીને જો સત્સંગ કરે તો કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. એટલે આવા લોકો પણ જો સત્સંગી થઈ જાય, દાખલા તરીકે આવા બધા ચરિત્ર મહારાજે શું કામ કરાવ્યા હશે?
શું વાસ્તવિકતામાં રૂડા રખડું ખરેખર આવા પાપી હતા? જોબન પગી ખરેખર આવા પાપી હતા કે ભગવાને કિરદાર બનાવી, એક પાત્ર બનાવીને આ બ્રહ્માંડમાં મોકલેલા? પાત્ર બનાવીને મોકલેલા. ભગવાન આપણને એમ કહેવા માંગે છે કે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી ભવિષ્યમાં થનારા મુમુક્ષુઓ, ભવિષ્યમાં થનારા બદ્ધ જીવાત્માઓ આ સાંભળી લેજો, આ જોઈ લેજો કે આવા ખૂંખાર ડાકુ જેવા ભયંકર પાપના પર્વતોને પણ મેં મારે શરણે લઈ એનું કલ્યાણ કર્યું છે. તો તમારાથી કાંઈ આડું અવડું વર્તાઈ ગયું હોય જીવનમાં તો ચિંતા કરતા નહીં. ભગવાનને શરણે આવી, ભગવાનના સંતને શરણે આવી, બધા પાપોનો એકરાર કરી, ફરીવાર પાપ નહીં કરવાનો સંકલ્પ દ્રઢ કરી અને જીવનમાં પવિત્ર જીવન જીવશો તો કેવું થશે? દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જશો. શું થશો? સતે દેહ બ્રહ્મરૂપ થઈ જશો. અને આપણે થઈ જ ગયા ને ભાઈ. આપણે આમાં કોઈ ઓછા હતા? અર્જણ દાદા, આમાં બેઠેલા ગર્ભ શ્રીમંત, એટલે ગર્ભ શ્રીમંત કહેવાનો મતલબ એટલે ગળતુથીમાં, એટલે 7 પેઢીનો સત્સંગ કોકને હશે. આમાંથી કેટલા જણાને છે 7 પેઢીનો સત્સંગ? 1. કારિયા પરિવાર 2. ભાસ્કર બાબા 3. બાકી બધાને તો નવો આદર કે નહીં? ક્યાંય ભૂલચૂક તો થયેલી હશે આપણા જીવનની અંદર, ક્યાંક ને ક્યાંક, કાંઈક ને કાંઈક. તો મહારાજ આમાં શું બતાવે છે કે ચિંતા કરતા નહીં. 2 વસ્તુ તમે જીવનમાં કરજો: અતિશય શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ સંતના અને પરમેશ્વરના વચનને વિશે. તો ગમે એવા તામસિક કર્મ તમારા માધ્યમથી પણ થયેલા હશે તો બધા ટળી જશે અને સતેદેહ બ્રહ્મરૂપ, સતેદેહ મુક્ત દશા આવી જશે. આપણને પણ અત્યારે મુક્ત ભાવનું ભજન કરીએ છીએ ત્યારે ભગવાનની મૂર્તિ દેખાય છે ને? ભગવાનની મૂર્તિ દેખાય છે, આપણે ભગવાનને ભેટી રહ્યા છીએ. અત્યારે આપણે સંકલ્પ કર્યો કે અડધો કલાક કે 40 મિનિટ આપણે એવો પ્રયત્ન કરવો છે કે ભગવાનની મૂર્તિ ભૂલવી નથી. તો યાદ રહેશે કે નહીં? યાદ રહેશે ને? ગુણાદિતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી એવું વાતમાં લખ્યું, સ્વામી કે અર્જન દાદા સાંભળ્યા જેવી વસ્તુઓ, કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર કોઈ પરમાત્માની મૂર્તિનું ચિંતન કરે તો બ્રહ્માંડમાં ન સમાય એટલું સોનું કમાય છે. પ્રાપ્તિ કેવી બતાવી? હવે ગાયનું શિંગડું કેવું, એની ટોચ કેવી, અને એના માથા ઉપર રાઈનો દાણો કેવડો, અને રે ખરો? પોસિબલ જ નથી, રે જ નહીં. અને જેટલી વાર રહે એટલી વાર કદાચ કોઈ મૂર્તિનું ચિંતન કરે તો બ્રહ્માંડમાં ન સમાય એટલું સોનું એ જીવાત્માને પ્રાપ્ત થાય છે, એટલું ફળ થાય છે. તો આપણે દિવસ દરમિયાન કેટલી વાર ભગવાનને યાદ કરતા હશું? ભલે કદાચ યાદ કરતા કરતા ઝોલું આવી જતું હશે, એ તો દેહનો ભાવ છે. શું છે? દેહનો ભાવ છે, બરાબર છે. પણ દેહના ભાવને ટાળીને પણ આપણે પ્રયત્ન કરીએ છીએ, અને પ્રયત્નની અંદર પણ એ પરમાત્માનો ઝબકારો આપણને થઈ જાય છે. અને ઝબકારો જે થાય છે તો રાઈનો દાણો શિંગડા ઉપર એનાથી વધારે વાર તો રહે છે કે નહીં? તો વિચાર કરો આપણી કેટલી પ્રાપ્તિ. અને આપણને ભગવાનના સાધુએ ક્યાં મૂકી દીધા? સતદેહ બ્રહ્મરૂપ થવું એટલે આ જ છે. બ્રહ્મરૂપ એટલે કાંઈ બીજું કાંઈ ન હોય. બ્રહ્મરૂપ એટલે ભગવાન જેટલી વાર યાદ આવ્યા એટલી વાર આપણે બ્રહ્મરૂપ. વિષય જેટલી વાર નથી યાદ આવતો. આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું કીધું છે દિનેશ ભગત? ગુણાદિતાનંદ સ્વામી શું કીધું અનિલભાઈ? આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું? સતત ભગવાન યાદ આવે, સતત ભગવાનના સંકલ્પ થાય, સતત ભગવાનના મંદિરમાં જવાની આલોચના થાય, સતત ભગવાનની મૂર્તિ સાંભળે, એ શું છે? આ લોકમાં અક્ષરધામનું સુખ. આ લોકમાં નરકનું દુઃખ તે શું? વિષય ભોગવવાના સંકલ્પ થાય, અહીંયા ત્યાં ફરવાના સંકલ્પ થાય, ન કરવાના કામ કરવાના સંકલ્પ થાય. બધી રીતે કદાચ સુખી હોઈએ ને અને હૈયામાં આવા સંકલ્પો જો થતા હોય ને તો આ લોકમાં નરકનું દુઃખ છે. આપણે સુખ દુઃખ કેવી રીતે સમજીએ છીએ ખબર છે? આપણે સુખ દુઃખ આ લોકના પૈસા પદાર્થ એને લઈને સમજીએ છીએ. પણ નંદ સંતો અને વડીલ સંતોની ભૂમિકા અને એની વિચારવાની શક્તિ કંઈક અલગ જ હતી. આ લોકમાં અક્ષરધામનું સુખ, પરમાત્માની મૂર્તિ અખંડ દેખાય ને એને મહારાજે કીધું છે, એને સ્વામીએ કીધું છે. એટલે કહેવાનું તાત્પર્ય સતે દેહે બ્રહ્મરૂપ દશા આપણે પામી છે. આનાથી વિશેષ કોઈ બ્રહ્મરૂપ થઈ શકતું નથી. જેટલી વાર પરમાત્મા યાદ આવે છે દિવસ દરમિયાન એટલી વાર આપણે શું થઈ ગયા? બ્રહ્મરૂપ થઈ ગયા. એટલા માટે તો ગુરુશ્રી આપણને ગુરુ ચાવી આપી. હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. આ ગુરુ ચાવી ગુરુશ્રીને પ્રત્યક્ષ પરમાત્માએ દર્શન આપીને તારીખ 3/10/2023 રોજ ભગવાન સ્વામિનારાયણે પ્રગટ દર્શન આપીને કીધું છે. પ્રગટ દર્શન આપીને કીધું જેટલા આ મુક્ત ભાવે ભજન કરશે એટલા આ લોકમાં પ્રગટ મારા સુખની અનુભૂતિ કરી શકશે. ભાઈ આપણે દીક્ષા તો લઈ લીધી, પણ પછી આપણે સંતના વચન વિશે અતિશય શ્રદ્ધા પણ ન હોય
અને દ્રઢ વિશ્વાસ પણ ન હોય તો આ પ્રાપ્તિ આપણને થઈ શકે નહીં. મુક્ત છું કરીએ છીએ પણ ભગવાન તો કાંઈ દેખાતા નથી અને ભેટવાનો પ્રયત્ન કરીએ છીએ તો કે ભેટવાનો અનુભવ આનંદ પણ થતો નથી. એવું થવું જોઈએ નહીં. મંડ્યા રહીએ ને, મંડ્યા રહેવાય. મુક્ત છું ભગવાનને ભેટી રહ્યો છું. એક ને એક દિવસ એ ભગવાન ખરેખર આપણને ભેટશે ખરા. અને ઘણાને અનુભવ થાય છે ને અનિલભાઈ? ભગવાન ભેટે છે એવી ફિલિંગ થાય છે કે નહીં? ભગવાન ભેટે છે એવી ફિલિંગ થાય પણ ખરી. એટલે ભગવાનના સંતને વિશે અતિ દ્રઢ શ્રદ્ધા, અતિશય વિશ્વાસ અને અતિ દ્રઢ શ્રદ્ધા હોય તો સત્યદેવ બ્રહ્મરૂપ થઈ જાય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂછ્યું છે સ્થાન તે કેને કહીએ? સ્થાન એટલે શું? જગ્યા. મને આમ ઉપલબ્ધ દ્રષ્ટિએ જ્યારે જોવો ત્યારે તમારો ઉત્તર સાચો જ છે. આમ સ્થાન એટલે જગ્યા. દાખલા તરીકે કયા સ્થાનમાં રહે છે કહીએ કે નહીં? કયા સ્થાનમાં રહે છે તો કે ડોંબીવલીમાં રહે છે. અથવા તો કયા સ્થાનમાં રહે છે? આ સંતો કયા સ્થાનમાં રહે છે તો કે બોટાદમાં છે. આ સંતો ક્યાંના છે તો વિદ્યાનગરના છે. આ સંતો કયા સ્થાનમાં રહે છે તો ભાવનગરના છે. એમ કહીએ ને. પણ અહીંયા સ્થાનનો અર્થ 4 વર્ણ અને 4 આશ્રમ તેને જે પોતપોતાને ધર્મ, તેનો જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન કહીએ. 4 વર્ણ ક્યાં? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ. 4 આશ્રમ ક્યાં? બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ અને સંન્યાસ. બરાબર? આ 4 આશ્રમ. એના જે ધર્મ પ્રમાણે રહેવું એને સ્થાન કહીએ. અત્યારે આપણે બધા કયા આશ્રમમાં છીએ? ગ્રસ્થ આશ્રમમાં. તો આપણે આપણા જીવન અંદર દ્રઢ ગ્રસ્ત તરીકે આપણી ફરજ નિભાવીએ તો આપણે આપણા સ્થાનમાં રહ્યા કહેવાઈએ. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને મહારાજ કહે છે કે અને તમે ત્યાગી છો તો તમથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રસ્તને માર્ગે ચલાય તો સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રસ્તને માર્ગે ચલાય એટલે ત્યાગી છે, દીક્ષા લઈ લીધી છે, પછી નહીં ઘણા સંન્યાસીઓ ડોશી રાખતા, સ્ત્રી રાખતા, તે ગ્રસ્તને માર્ગે ચલાણો એટલે એ શું થઈ ગયા? સ્થાન થકી ભ્રષ્ટ થઈ ગયા કહેવાય. દાખલા તરીકે સંતોને આજ્ઞા કરી છે કે ભગવાનની પૂજા પુષ્પથી, ફળથી, પત્રથી, આદિકથી કરી લેવી. એણે કરોડો રૂપિયા ખર્ચીને ભગવાન માટે અજમેરા જેવો મુગટ કરાવવાનો સંકલ્પ કરાય ને કે હું કરોડ રૂપિયા શેર બજારમાં રોકું અને પછી એનો પૈસા આવે તો એનાથી ભગવાન હરિકૃષ્ણ મારે મુગટ કરી દઈશ. એ સ્થાન થકી ભ્રષ્ટ થઈ ગયો ત્યાગી એમ કહેવાય. સમજાણું? એટલે તમે જો ત્યાગનો પક્ષ મૂકી અને ગ્રસ્તને માર્ગે ચાલો તો સ્થાન થકી ભ્રષ્ટ થયા છો. માટે ગમે તેવો આપાતકાળ આવી પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. અને જેમ ગ્રસ્ત વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર, પુષ્પ, ફળ, જળે કરીને પૂજા કરવી. આવી ગયું આગળ વાત. અને એવી પૂજાએ કરીને આનંદ માણવો. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નથી. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કરીને સર્વે રાખજો. પૂજા કરવી તો કેવી રીતે કરવી? પોતાના ધર્મમાં રહીને કરવી. એવું ક્યાંય મહારાજે નથી કીધું પોતાની કેપેસિટી બહાર જઈને પૂજા કરો. બરાબર છે ને? એટલે પોતાના ધર્મમાં રહી અને પૂજા કરવી એટલી અમારી આજ્ઞા છે. સર્વે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 9મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.